આમોદ જંબુસર વિધાનસભા વિસ્તારમાં લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચારના ધમધમાટની શરૂઆત કરવામાં આવી। ભરૂચ જિલ્લાની લોકસભાની બેઠક જીતવા માટે દિવસે ને દિવસે ટોચના નેતાઓ પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરતા નજરે પડે છે। આજરોજ આમોદ શહેર ખાતે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા નક્કી થયેલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતરભાઈ વસાવા તેમજ ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તેમજ અન્ય આગેવાનો દ્વારા ભારતીય બંધારણના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી આમોદ ખાતે આવેલ ગોલ્ડન હોલમાં તાલુકાના આગેવાનો સાથે ચૂંટણી પ્રચાર કરવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ચેતરભાઈ વસાવા દ્વારા ભાજપ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી દ્વારા ઇલેક્શન જીતવા માટે યુવાનોને રોજગારી આપશું, મોંઘવારી ઘટાડશું, ખેડૂતોનું દેવું માફ કરશું, અબ અચ્છે દિન આएंगे જેવા ખોટા વચનો આપી પછી કંઈ જ કામગીરી કરતા નથી અને આ વખતે મારો પરિવાર શબ્દ લઈને આવેલ છે, પરંતુ આ વખતે મતદારોને તેમની તાનાશાહી ચલાવી લેશે નહીં તેમ જણાવ્યું હતું। જ્યારે છેલ્લા 5 ટર્મથી ભરૂચ જિલ્લાની લોકસભામાં વિજેતા થતા મનસુખભાઈ વસાવા ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મનસુખભાઈ પોતાની ગ્રાન્ટ વાપરી શકતા નથી અને લોકોના પ્રશ્નો ઉકેલી શકતા નથી અને હવે એમની ઉંમર થઈ ગયેલ છે, માટે એમણે હવે આરામની જરૂર છે। ચૈતર વસાવા દ્વારા ઉપસ્થિત કાર્યકરોને ઘરે ઘરે મોહલ્લે જઈ મતદાન કરવા જણાવેલ હતું। જ્યારે તેટિયાપાડા ઝઘડિયા વિસ્તારના 70 થી 80% વસાવા સમાજનું મતદાન ઝાડુના નિશાન પર જ થશે તેવા આશાવાદ વ્યક્ત કર્યો હતો। આજે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે સાથે શ્રદ્ધાંજલિ આપી આજના દિવસે આમોદ નગરમાં આમોદ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત મહાસંમેલનમાં સ્વયંભૂ હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। ચેતરભાઈ સાથે સંવાદ કાર્યક્રમમાં બધા ઉપસ્થિત રહ્યા છે। ગોપાલભાઈ ઇટાલિયા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો સાથે અને તમામ કાર્યકર્તા આગેવાનો ઉપસ્થિત રહી અને ચેતરભાઈને એક જ અવાજે વધાવી લઈ અને ભવ્ય સ્વાગત કરી તેમણે જીતનો નિર્ધાર કરેલો છે, ત્યારે સર્વ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ કોઈ જ્ઞાતિનું ઇલેક્શન નથી, વિચારધારાની લડાઈ છે। અસત્ય સામે સત્ય લડી રહેલું છે અને અસત્ય સામે સત્યનો વિજય થશે। ચેતરભાઈ સત્યના પક્ષે છે, મનસુખભાઈ વસાવા અસત્યના પક્ષે છે। ભારતીય હિન્દુસ્તાનનું બંધારણ બચાવવા માટેની લડાઈ છે, હિન્દુસ્તાનનું લોકશાહી બચાવવા માટેની લડાઈ છે, એમાં ચોક્કસ સત્યનો વિજય થશે। પત્રકાર વિરલ ગોહિલ, ભરૂચ।